આજે બુધવારે પૂર્વ વડાપ્રધાન દિવંગત રાજીવ ગાંધીની પુણ્યતિથિ છે। આ પ્રસંગે ભરૂચ જિલ્લાની શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વર્ગસ્થ વડાપ્રધાન રાજીવ ગાંધીની પ્રતિમા પર પુષ્પ અર્પણ કરી તેમને શ્રદ્ધાંજલિ આપી। રાજીવ ગાંધીની દેશની પ્રત્યેની કટિબદ્ધતાને આજે બુધવારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યકરોએ વાગોળીને તેમને દેશ સેવાને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી। શહેર અને જિલ્લાના કાર્યકરો અને જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, ભરૂચ વિપક્ષ નેતા શમસાદ અલી સૈયદ ભાઈ હાજર રહી પૂર્વ વડાપ્રધાનને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી। ગરીબ, પછાત ને છેવાડા માનવીના વિકાસ માટે પોતાનું જીવન ન્યોછાવર કરનાર, સ્વપ્નદ્રષ્ટા, ઉદ્યોગોને નીવ નાખનાર, હિન્દુસ્તાનની વર્લ્ડમાં ફલક પર ઓળખ ઊભી કરનાર, કોમ્પ્યુટર ક્રાંતિ લાવનાર એવા રાજીવ ગાંધીજીની આજે પુણ્યતિથિ નિમિત્તે અમે જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિ વતી એમને કોટી કોટી વંદન કરીએ છીએ। देश के लिए मन मिटे भी देश के लिए आधुनिक भारतना निर्माता, भारत ने 21મી સદીમાં લઈ જનારા, 18 વર્ષની ઉંમરે યુવાનોને મતાધિકાર આપનારા, ભારતમાં સંચાર ક્રાંતિ, નવી શિક્ષણ નીતિ તેમજ મોબાઈલ ટેકનોલોજી, કોમ્પ્યુટર ક્રાંતિ લાવનારા, ભારતના અંદર ઉદ્યોગોની સ્થાપના જેમના સમયમાં સૌથી વધુ થઈ તેવા પૂર્વ વડાપ્રધાન, આપણા સૌના યુવા નેતા સ્વર્ગીય રાજીવ ગાંધીજીનો આજરોજ શહાદત દિવસ છે। તેમની બલિદાનને ક્યારે પણ ભૂલી શકાય તેમ નથી। આજે તેમના શહીદ દિવસ નિમિત્તે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ। ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ, શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ પુષ્પાર્પણ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, ભરૂચ।